વડાલી તાલુકાના બડોલ ગ્રામ પંચાયતમાં પાણીનો બોર 5 મહિનાથી બંધ છે। ત્યારે વડાલી તાલુકામાં આવેલ બડોલ ગ્રામ પંચાયતમાં અંધડ વહીવટના કારણે પરમારવાસમાં પાણીનો બોર પાણી પીવા માટે કરેલ છે, જે છેલ્લા 5 મહિનાથી બંધ છે, જેના કારણે પરમારવાસમાં રહેતી જનતાને પાણી માટે મુશ્કેલી પડે છે। સરપંચ કે તલાટી જનતાનું સાંભળવા તૈયાર નથી। જનતા જાય તો જાય ક્યાં? સરકાર પર જલ સે સેવા માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે, પણ ગામના સરપંચને પડી જ નથી। પાણીનું 5 મહિનાથી બંધ છે। બોર પંચાયતમાં જઈએ છે, કોઈ ખબરતું નહીં સાહેબ। કેને કીધું તમે? પંચાયત સરપંચ અને એ બધું તલાટીને બધાને થાય તે શું કી છે? થકી હાલ પાણી ક્યાંથી લાવો છો પીવાનું? પાણી આ બધું આડાવડી સાહેબ, કેટલા દૂર જવું પડે છે? દૂર ખાસું 1 કિલોમીટર। પાણી હાલમાં પાણીની તકલીફ બહુ છે? બહુ તકલીફ છે સાહેબ। શું તકલીફ છે બેન અહીંયા તમારે? પાણીની ત્યાં બોર તો છે તમારે અહીંયા? બોર તો છે પણ પાણી બહુ તકલીફ છે, શું કરવાનું અમારે? તે બોર ચાલુ નથી? ના, તો કોને રજૂઆત કરીશ તમે? કોઈને ઘણી કરી છે કે કેટલી તકલીફ છે। 5 મહિના જો તો ખરવાનું પાણી માટે અમારે। તે હાલ સરપંચ કોણ છે? સરપંચ વિનુભાઈ, તો એ શું કહે છે? એને અમે અરજી કરી, અમે અમારે પાણી માટે અમારે શું કહે જો તો ખરવાના વાય 3-4 મહિને લુગરો દવાજી એ કોઈ આવતું નહીં, એનું અમારે જોઈએ છે। તલાટીને વાત કરી? તલાટીને વાત કરી છે, અમે ઘર વેરા ભર્યા છે, તો અમારે અહીંયા જોવું પડે કે યાર અમારે ખરવાનું જોતો આવી તો એનું અમારે નિરાકરણ જોઈએ અમારે, બરાબર? કેટલા દિવસમાં કરી આપું તો? હા, નગર પંચાયત વાળા એ આવી જો અમારે મોટર લઈ જશો એ કરી આલો અમને, અમારે એટલું જોઈએ, બીજું જોઈએ અમારે।